નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે। એવામાં ભાવનગરના ગારિયાધારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો। ગારિયાધારમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો આ તરફ શિહોરમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। અન્ય 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ છે। તો ભાવનગરના ગારિયાધારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ છે। જોકે વરસાદનું જોર છેલ્લા 4 થી 5 દિવસથી ઘટ્યું હોય। અમુક તાલુકાઓમાં કોરા ધકોર છે, અમુક તાલુકાઓમાં વરસાદ વિરામ લીધો છે। એવામાં 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો। શિહોરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો। 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે। દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હાલમાં ગુજરાતને 2 સિસ્ટમ અસર કરશે। છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન છે, ત્યારે સિસ્ટમ નબળી પડતા આગામી 3 દિવસ વરસાદનું જોર ઘટશે। રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વધુ વરસાદ છે। अभी एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र कच्छ के ऊपर 3.1 किलोमीटर अबव मीन सी लेवल परसिस्ट कर रहा है, और एक ट्रफ लाइन दक्षिण उत्तर पूर्व अरब सी से लेकर झारखंड के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, वहाँ तक विस्तृत है अक्रॉस साउथ गुजरात, मध्य महाराष्ट्र होते हुए वो साइक्लोनिक सर्कुलेशन तक।